રાજપીપળા નજીક જીતગઢ ગામે આવેલા કરજણ ડેમ ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે. હાલ ઉનાળામાં મોટાભાગના જળાશયોમાં ગરમીના કારણે પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે, ત્યારે નર્મદાના એકમાત્ર કરજણ ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કરજણ ડેમમાં અત્યારે 70% પાણીનો જથ્થો છે, જેનાથી ઉનાળુ પાક માટે આશીર્વાદરૂપ છે. ખાસ કરીને ઉનાળુ પાક માટે સિંચાઈ માટે આ ડેમનું પાણી ખૂબ જ ઉપયોગી છે. કરજણ ડેમ 70% ભરેલો હોય, હજુ ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉનાળામાં પણ ખેડૂતને સિંચાઈ માટે જરૂરિયાત પ્રમાણે પાણી છોડવામાં આવે છે. હાલ ઉનાળાની સિઝનમાં ગુજરાત રાજ્યના ઘણા બધા જળાશયોના સ્ત્રોત ખૂબ જ નીચા જઈ રહ્યા છે. તે જ ઉપરાંત ભરૂચ અને નર્મદા જિલ્લાના જીવાદોરી સમાન કરજણ ડેમમાં હાલ 70% જેટલું પાણીનો સંગ્રહ થયેલો છે. આજ રોજ કરજણ ડેમ જળાશયનું લેવલ 108.49 મીટર છે તથા ખેડૂતોને ઉનાળાના પાક માટે આપણે જરૂરિયાત મુજબ કેનાલ દ્વારા પાણી વેવડાવવામાં આવી રહ્યું છે તથા 1.5 મેગાવોટના 2 હાઇડ્રો પાવર દ્વારા વીજ ઉત્પાદન પણ ચાલુ રહ્યું છે. ઉનાળા દરમિયાન જરૂરિયાત મુજબ ખેડૂતોને માટે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લીધે ઉનાળા દરમિયાન ખેડૂતો માટે પાણીમાં કોઈ ચિંતાનો વિષય નથી તથા ચોમાસા સુધી ચાલી રહે એટલું પાણીનો અત્યારે હાલ કરજણ ડેમમાં રહેલું છે. સાચા અર્થમાં કહીએ તો ભરૂચ અને નર્મદા જિલ્લા માટે આ કરજણ ડેમ એ જીવાદોરી સમાન છે. M.H. રાઠોડ, નાયબ કાર્યપાલક ઇજનેર, કરજણ ડેમ. દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા.